ટાટ એસ અને ટાટ એચએસમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આજે આપણે અધ્યયનના શૈક્ષણિક સિદ્ધાંતો અને આની અંદર જેટલા પણ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નો તમને આ બંને પરીક્ષાની અંદર કામ લાગવા છે. જો કદાચ તમે ટેટ 2ની તૈયારી કરતા હોય તો એના માટે પણ આ પ્રશ્નો ખૂબ અગત્યના છે. એટલે આ દરેક પ્રશ્નોને ખાસ ધ્યાન આપજો, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી થાય નહીં. શરૂઆત કરીએ આપણે પ્રશ્નો પહેલાથી. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો? તો જવાબ આવશે એડવર્ડ થોર્નડાઈક. થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત છે એ આપેલો હતો. આગળ જોઈએ, અધ્યયનના નિયમો સંદર્ભે નીચેના પૈકી કયો નિયમ લાગુ પડતો નથી? તો જવાબ આવશે ભૂલનો સિદ્ધાંત. શું જવાબ આવશે? ભૂલનો સિદ્ધાંત. બાકીના લાગુ પડે. તત્પરતાનો નિયમ આ કોણે આપ્યો હતો? તો તત્પરતાનો નિયમ આપણને થોર્નડાઈક દ્વારા આપવામાં આવ્યો હતો. ખૂબ અગત્યના પ્રશ્નો છે અને ખૂબ જ સારી રીતે તમને સમજાવી રીતે એક સ્લાઇડ પર એક જ પ્રશ્ન અને ચિત્ર આધારિત આપેલો છે. જો ઇવાન પેટ્રોવિચ પાવલોવે પોતાના શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી પર કર્યો હતો? તો જવાબ આવશે કૂતરો. અને તમે એ જોઈ પણ શકો છો, એટલે યાદ પર રહી જાય તમને. એટલે પાવલોવ આવે એટલે કૂતરો આવે. પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું છે? તો જવાબ આવશે ખોરાક. શું છે? ખોરાક છે. આગળ, હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે. અહીં ઘંટ એ શું છે? તો અવેજી રૂપ ઉદ્દીપક છે. કેવો ઉદ્દીપક છે? અવેજી રૂપ ઉદ્દીપક છે. કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? BF સ્કિનર. BF સ્કિનર. અને એને કબૂતર પર પ્રયોગ કરેલો. કોના પર? કબૂતર પર પ્રયોગ કરેલો હતો. આગળ જોઈએ, શીખવું એ વર્તનની પ્રગતિશીલ ગોઠવણીની પ્રક્રિયા છે. આ વિધાન કોણે કહ્યું હતું? તો એ પણ સ્કિનર દ્વારા આપવામાં આવ્યું હતું. કોલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? તો ચિમ્પાન્જી. એ તમે જોઈ શકો છો, ચિમ્પાન્જી પર કોલર દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોલરના પ્રયોગમાં ચિમ્પાન્જીનું નામ ઘણી વખત પૂછાયેલો છે આ સવાલ. શું આવશે? સુલતાન. ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન. અને આખા પ્રયોગ માટેની PDF આપણે આપણી SS એજ્યુકેશન આઇકેન અને સુનિલ ખલાસી આઇકેન અને સુનિલ ખલાસી ફેસબુક પર મૂકેલું છે. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? આલ્બર્ટ બાંડુરા દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. કયા મનોવૈજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ? એવું પિયાજે દ્વારા કહેવામાં આવ્યું. પિયાજે શું કીધું? જેન પિયાજે કે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ. અધ્યયનના સિદ્ધાંતો અંતિમ રિવિઝન છે એટલે બધી વસ્તુ ખબર પડી જશે. જો થોર્નડાઈક દ્વારા પ્રયત્ન અને ભૂલ એટલે એને બિલાડી પર પ્રયોગ કરેલો. પાવલો એટલે શાસ્ત્રીય અભિસંધાન, એને કૂતરા પર પ્રયોગ કરેલો. સ્કિનર એટલે કારક અભિસંધાન, એને ઉંદર પર પ્રયોગ કરેલો. અને કબૂતર બી એની અંદર આવે. અને કોલર એટલે આંતરસૂચ દ્વારા અભિસંધાન, એને સુલતાન એટલે કે ચિમ્પાન્જી પર પ્રયોગ કરેલો. અહીંયા બધા પ્રયોગ આપેલા છે, મનોવૈજ્ઞાનિક આપેલા છે અને સિદ્ધાંતનું નામ આપેલું છે. એટલે આટલું જો તો પણ આ સ્લાઇડ પર તમે ઘણું બધું કહી જાય છે. આગળ જોઈએ, શિક્ષક તરીકે ભાષાની તેઓ શબ્દોના અર્થ, રુચિ, અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં ખાલી જગ્યાની પ્રતિક્રિયા વ્યાપકપણે સંકળાયેલી છે. જવાબ આવશે અભિસંધાન. આવા સવાલો ઘણીવાર પૂછાય જે આપણને ખબર જ નહીં પડે. હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે ને અવેજી રૂપ ઉદ્દીપક કહેવાય. આગળ પણ આવી ગયું. રાધાએ તેણીની શાળામાં દરરોજ બપોર પછી 1:30 વાગ્યે ભોજન વિરામ હોય છે અને વિરામ દરમિયાન તેણી તેનું ભોજન લે છે. રાધાને રજાને દિવસે પણ તે જ સમયે ભૂખ લાગે છે. આને શાસ્ત્રીય અભિસંધાન કહેવાય. ટેવ પડી જાય. પેલું કૂતરામાં ઘંટડી વગાડે એની વાત છે. ચેનલનું નામ છે SS એજ્યુકેશન. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. કોઈપણ પ્રકારના શિક્ષણના દ્રઢીકરણ માટે ખાલી જગ્યા જરૂરી ઘટક છે. જવાબ આવશે પ્રબલન. સ્કિનરના સિદ્ધાંત અનુસાર સુદ્રઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવવું એને કહેવાય ઘડતર. શું કહેવાય? ઘડતર. વ્યક્તિગત તફાવતો સંતાસવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય? તો અભિક્રમિત અધ્યયન. સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? એક સંકલ્પના શીખવવા માટે ક્રમશઃ તબક્કાને અનુસરવા. અને અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો જોવા બદલ આભાર. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સુનિલ ખલાસી ફેસબુક પેજ પણ તમે ફોલો કરી દેજો અને સુનિલ ખલાસી આઇકેન ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. અને SS એજ્યુકેશન એ યુટ્યુબ પર તમને જોવા મળશે. એટલે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તેથી કરીને તમને
નવા નવા વિડીયો મળતા રહે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી થાય નહીં. આભાર.